કે વ્લોગ કયા ફોનમાં શૂટ કરવો, કેવી રીતે શૂટ કરવું અને કયા એપ્લિકેશનમાં એડિટિંગ કરવું. તો કેમ છે મારા કલેજા, હું છું દનીલો. વ્લોગના ઘણા બધા મિત્રોના પ્રશ્નના સોલ્યુશન કરી નાખવાના છે. ઘણા બધા મિત્રોને મેસેજ આવતા હોય ને કહેતા હોય છે કે અમારે વ્લોગ બનાવવો છે પણ અમને કોઈ સારો સલાહકાર નથી, કોઈ મોટિવેશન નથી આપતું. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધાને શીખવાડવાનું છે, મગજમાં ઉતરે એમ 2 થી 3 વિડીયો બનાવવા પડે તો આપણે બનાવી નાખવાના છે. તો એમાં 3 સ્ટેપ આવતા હોય છે કે વ્લોગ કયા ફોનમાં શૂટ કરવો, કેવી રીતે શૂટ કરવું અને કયા એપ્લિકેશનમાં એડિટિંગ કરવું. તો અત્યારે તો આપણે વાત કરવાની છે કે કયા ફોનમાં શૂટિંગ કરવું વ્લોગનું. તો હું તો અત્યારે આઈફોન 14માં શૂટ કરું છું. એવું નથી કે તમારે મોંઘા મોબાઈલમાંથી શૂટ કરવાના, બાપાને ખોટા ખર્ચા કરાવવા. તો એવું કોઈ નથી કરવાનું. આપણી પાસે સાદો મોબાઈલ હોય તો એમાંથી ધીમે ધીમે બધું શીખતું જવાનું છે. મેન વસ્તુ તમારી ફોકસ કરે છે તમારા અવાજ ઉપર, અને તમે કેવું બિહેવિયર કરો છો બધા યારે એની ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કોઈ ખોટા મોબાઈલના ખર્ચા કરાવવાના નથી કોઈના પપ્પાને. જેવો મોબાઈલ છે એનાથી જ આપણે શૂટિંગ કરવાનું છે. અને જો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ જલ્દીથી જલ્દી આ કોમેન્ટ કરી નાખો એટલે મને બીજા વ્લોગ બનાવવાની ખબર પડે.